સુરત શહેરમાં શિષ્યવૃત્તિની કામગીરીમાં બેદરકારી દાખવનાર 29 સ્કૂલોને નોટિસ પાઠવવામાં આવી છે। શિક્ષણ અધિકારીએ 2 દિવસમાં ખુલાસો કરવાનું અલ્ટિમેટમ આપ્યું છે। આદિજાતિ વિકાસ કચેરી દ્વારા સ્કૂલોને ટકોર કરવામાં આવી હતી, તેમ છતાં સુરતની 29 સ્કૂલોએ કોઈ ધ્યાન ન આપ્યું હતું। વિદ્યાર્થીઓને સરકારશ્રીની જે કંઈ લાભો મળવાપાત્ર હોય એ લાભ મળી જાય અને ઝડપથી લાભ મળે। જો કોઈ વિદ્યાર્થી લાભથી વંચિત રહેશે તે માટે કોણ જવાબદાર છે તેની વિગતવાર માહિતી આચાર્ય પાસે મંગાવવામાં આવશે। ઘણીવાર વાલીઓ દ્વારા પણ આવકના પુરાવાઓ રજૂ કરવામાં આવતા નથી અથવા તો કોઈ ડોક્યુમેન્ટ રજૂ કરવામાં નથી આવતા। આ કારણોસર અથવા તો બેંક ડિટેલ પણ આપવામાં વાલીઓ દ્વારા નથી આપવામાં આવતી, જેથી કરીને વિલંબ થતો હોય છે। પરંતુ આ બાબતે તમામે તમામ મારા શાળાના આચાર્યો જે છે ગંભીરતાપૂર્વક કરી રહ્યા છે। છતાં જો કોઈ બાબતો બાકી રહેશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે। સર, જો કદાચ સમયસર નહીં કરે તો કઈ રીતે કાર્યવાહી થશે? જો સમયસર કાર્યવાહી ન કરવામાં આવે તો કયા કારણોસર બાકી રહી છે, કારણ કે ઘણીવાર વાલીઓ દ્વારા પણ વિગતો પૂરી પાડવામાં નથી આવતી હોતી। જો વિગતો સમયસર પૂરી પાડવામાં આવે તો જેથી કરીને વિદ્યાર્થીઓની સ્કોલરશીપ સરકાર સમયસર ચૂકવણી કરી શકે। જો શાળા કક્ષાએ ચૂક હશે તો શાળાના આચાર્યને રૂબરૂ બોલાવીને આ બાબતે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા જણાવવામાં આવશે। પરંતુ જો વાલી કક્ષાએ ચૂક હશે તો પણ તેની માહિતી વિગતવાર મેળવી લઈશું। આ સમગ્ર પ્રક્રિયા આદિજાતિ વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે। આદિજાતિ વિભાગ જે છે એ પ્રક્રિયા અનુસરતું હોય છે, પરંતુ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના તાબા હેઠળની શાળાઓ વિદ્યાર્થીઓના લાભથી વંચિત ન રહે માટે શાળાઓને તાકીદ કરી અને કહેવામાં આવ્યું છે કે જેથી કરીને તમામ વિદ્યાર્થીઓને સમયસર લાભ મળી જાય।